આજે આપણે એક્સરસાઇઝ 7.11 જોઈશું. એનું ઇન્ટ્રોડક્શન જોઈ લઈએ. શું છે તો નિયત સંકલનના કેટલાક ગુણધર્મો તેને આપણે જોઈ લઈશું કે આ એક્સરસાઇઝની અંદર કયા કયા સૂત્રોના યુઝ થશે. તો ફર્સ્ટ છે a લેસ ધેન c લેસ ધેન b હોય તો કન્ડિશન શું આપી છે a લેસ ધેન c લેસ ધેન b હોય તો જો ઇન્ટિગ્રેશન a to b f of x dx આપ્યું હોય બરાબર. ઇન્ટિગ્રેશનની જે લિમિટ છે તમારે a થી b સુધીની છે અને a અને b ની વચ્ચે એક c આવે છે બરાબર. જો જ્યારે આવું આવતું હોય ત્યારે શું કરવાનું છે તો જે તમારી લિમિટ છે એ ચેન્જ થશે બરાબર. કારણ કે a અને b ની વચ્ચે શું આવે છે c, તો તમારી એક લિમિટ બનવાની a to c f of x dx પ્લસ c થી શરૂઆત થશે c to b f of x dx થશે બરાબર. બે સેપરેટ ઇન્ટિગ્રેશન તમને મળશે ક્યારે જ્યારે તમે a લેસ ધેન c લેસ ધેન b આપ્યું હોય ત્યારે ઇન્ટિગ્રેશન a to b f of x dx આપ્યું છે અને a થી b ની વચ્ચે બીજો એક છે કિંમત c, તો ત્યારે તમારી લિમિટ શું બનવાની ઇન્ટિગ્રેશન a to c f of x dx પ્લસ ઇન્ટિગ્રેશન c to b f of x dx. ઓકે. સેકન્ડ ઇન્ટિગ્રેશન a to b f of x dx હોય તો એના બરાબર શું લખાશે તો જો લિમિટ તમારી a ની એ જ ઇન્ટિગ્રેશન a to b f of, હવે જો તો અપર લિમિટ અને લોઅર લિમિટ એ બંનેનો સરવાળો એમાંથી x બાદ કરવાનો છે તો a plus b minus x બરાબર. શું કરવાનું છે અપર લિમિટ વત્તા લોઅર લિમિટ લખી દો એમાંથી x શું કરવાનું છે બાદ કરવાનું છે dx બરાબર. થર્ડ ઇન્ટિગ્રેશન 0 to a f of x dx is equal to લિમિટ તમારી a ની એ જ લિમિટમાં કોઈ ચેન્જ આવશે નહીં ઇન્ટિગ્રેશન 0 to a f of બરાબર. આમાં શું કર્યું આપણે તો આ બે લિમિટનો સરવાળો કર્યો એમાંથી x બાદ કર્યો બરાબર. હવે આ બે લિમિટનો સરવાળો કરો તો 0 + a એટલે તમારું શું થવાનું a થશે. હવે a માંથી આપણે આ x બાદ કરવાના છે તો f of a - x dx લખાશે. પડી સમજ. ફોર્થ વન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બરાબર. આ જેટલા પણ સૂત્ર છે દરેકના આપણે એક એક્ઝામ્પલ સોલ્વ કરશું એટલે તમને ક્લિયર થશે કે આ સૂત્ર યુઝ કેવી રીતે થાય છે. ફોર્થ વન જો f યુગ્મ વિધેય હોય એટલે કે જે તમને ફંક્શન આપ્યું છે એ જો યુગ્મ હોય એટલે કે યુગ્મ હશે તો શું થશે તમારું તો જે ફંક્શન તમને આપ્યું છે એમાં તમે -x મૂકશો f of -x મૂકશો તો એના બરાબર શું મળશે f of x. f of -x મૂકીએ તો એના બરાબર જો f of x મળતું હોય તો f ને શું કહેવાશે યુગ્મ વિધેય કહેવાશે. અને જો f યુગ્મ વિધેય હોય તો ઇન્ટિગ્રેશન -a to a f of x dx બરાબર શું થવાનું તો a બંને a plus a સરવાળો બરાબર તો શું થઈ જશે 2 ઇન્ટિગ્રેશન 0 to a f of x dx. જ્યારે તમારો વિધેય f જે છે યુગ્મ વિધેય હોય તો તમારું ઇન્ટિગ્રેશન શું બનવાનું -a to a f of x dx is equal to શું થશે તો 2 ઇન્ટિગ્રેશન 0 to a f of x dx. હવે બીજી કન્ડિશન કે જો f એ અયુગ્મ વિધેય હોય એટલે કે તમે f of -x મૂકો તો એના બરાબર તમને -f of x મળતું હોય તો f એ શું કહેવાશે અયુગ્મ વિધેય છે એવું કહેવાશે. અને જો f એ અયુગ્મ વિધેય હોય તો એ લિમિટ શું બનશે એ જોઈએ ઇન્ટિગ્રેશન -a to a f of x dx બરાબર શું મળે છે તમને 0 મળે છે. ઓકે. જો f એ યુગ્મ હોય તો આપણે x ની જગ્યાએ -x મૂકશું તો f of -x બરાબર જો f of x મળતું હોય તો એને શું કહેવાશે યુગ્મ વિધેય છે અને એનું ઇન્ટિગ્રેશન શું બનશે 2 ઇન્ટિગ્રેશન 0 to a f of x dx. અને જો f એ અયુગ્મ વિધેય હોય તો તમારું ઇન્ટિગ્રેશન શું બનવાનું 0 બનવાનું છે. ઓકે. તો તમારું જે a લેસ ધેન c લેસ ધેન b આપ્યું હોય ત્યારે તમારું ઇન્ટિગ્રેશન જે છે એ બે પાર્ટમાં ડિવાઇડ થશે a to c plus c to b બરાબર. અને a to b f of x dx આપ્યું હોય તો f of આ બંને લિમિટનો સરવાળો -x બરાબર. થર્ડ 0 to a f of x dx આપ્યું હોય તો આ બેનો તમે સરવાળો કરશો એટલે 0 + a એટલે a થવાનું એટલે f of a - x dx થશે. અને જો f એ યુગ્મ વિધેય હોય તો શું આવશે ઇન્ટિગ્રેશન 2 0 to a f of x dx. અને જો f એ અયુગ્મ વિધેય હોય તો શું થવાનું છે -a to a f of x dx બરાબર શું મળશે 0 મળશે. યુગ્મ છે કે અયુગ્મ છે એ ચેક કરવા માટે તમારે f of -x ચેક કરવું પડશે રાઈટ. તો હવે આપણે આવી જઈએ ક્વેશ્ચન 2 પર. 0 to π/2 root sin x by root sin x plus root cos x dx આપ્યું છે બરાબર. તો આ એક્ઝામ્પલને આપણે આ સૂત્રની મદદથી આપણે સોલ્વ કરીશું. તો જુઓ અને આપણે i લઈ લઈએ. i is equal to 0 to π/2 i is equal to 0 to π/2 root sin x by root sin x plus root cos x.
હવે જો તો કયું સૂત્રનો યુઝ કરશું આપણે બરાબર જો ઇન્ટિગ્રેશન a to b f of x dx હોય તેના બરાબર શું લખવાનું છે લિમિટ તમારી a ની a છે પછી f of આ બંને લિમિટનો સરવાળો -x બરાબર હવે આમાં 0 to a છે તો બંને લિમિટનો આ બંનેનો સરવાળો કરશું આપણે એટલે a - x થવાનો હવે આમાં જો 0 + π/2 એટલે π/2 થશે તો આના બરાબર શું લખાશે પહેલા તો લિમિટ જે છે એ એઝ ઇટ ઇઝ લખી દો 0 to π/2 હવે રૂટ શું કરવાનું છે f of આ જો f of a - x કરવાનું છે બરાબર એટલે કે અપન આ જે લિમિટ છે આ બેના બરાબર સરવાળો એમાંથી x બાદ કરવાના તો 0 + π/2 કરશો એટલે π/2 થવાનું બરાબર તો તમારું sin π/2 બરાબર જો આ જે સૂત્ર છે તમારું થર્ડ નંબરનું એની અંદર આપણે a ની જગ્યા પર શું લખવાનું છે π/2 આવી જશે બરાબર તો π/2 માંથી શું કરવાનું છે આપણે x બાદ કરવાના છેદમાં સેમ વસ્તુ રૂટ sin x આપ્યું છે તો એની જગ્યા પર શું આવી જશે π/2 - x π/2 - x plus root cos સેમ અહીં પણ π/2 - x dx થઈ જવાનું ઓકે હવે તો sin π/2 - θ sin π/2 - θ is cos θ થાય બરાબર તો એ લખી દઈએ is equal to આપણી પાસે આ છે ઇક્વેશન 0 to π/2 sin π/2 - x is cos sin 90 - θ is cos θ થાય તો sin π/2 - x is cos x થશે છેદમાં રૂટ sin π/2 - x એટલે cos x થવાનું પ્લસ cos π/2 - x is sin x ઓકે તો આ સમીકરણ જે છે આને આપણે એક નામ આપી દઈએ સમીકરણ 1 અને આને આપણે નામ આપી દઈશું સમીકરણ 2 બરાબર આ સમીકરણ 2 નામ આપણે ક્યારે આપ્યું છે તો આપણે લિમિટ મૂકી દીધી બરાબર 0 લિમિટ ના કહેવાય 0 to a f of x dx છે તો એનો આપણે કયો ગુણધર્મ યુઝ કર્યો છે તો f of a - x નો બરાબર તો આ તમારું જે પહેલું હતું એને સમીકરણ 1 નામ આપી દીધું બરાબર આ બરાબર અને એનો f of a - x ગુણધર્મ લગાવ્યા બાદ જે મળે છે એને આપણે શું આપણું સમીકરણ 2 હવે આપણે બંને સમીકરણોનો સરવાળો કરીશું સમીકરણ 1 અને સમીકરણ 2 નો શા માટે એ તમને ખ્યાલ આવશે સમીકરણ 1 પ્લસ સમીકરણ 2 ઓકે તો જો ડાબી બાજુ જોઈએ તો i plus i છે i plus i is equal to હવે રાઈટ હેન્ડ સાઈડ નો સરવાળો કરીશું તો સમીકરણ 1 ની રાઈટ હેન્ડ સાઈડ છે ઇન્ટિગ્રેશન 0 to π/2 root sin x by root sin x plus root cos x plus બીજું સમીકરણ ની રાઈટ હેન્ડ સાઈડ આ dx integration 0 to π/2 root cos x by root cos x plus root sin x dx ઓકે હવે જો તો જે ઇન્ટિગ્રેશન છે એની લિમિટ બંનેની કેવી છે સેમ છે બરાબર તો એ આપણે કોમન કરી શકીએ અને બાકી શું બચશે કાઉન્સની અંદર root sin x by root sin x plus cos x plus root cos x by root cos x plus sin x તમે જોશો તો બંને પદના છેદ કેવા છે સમાન છે તો છેદ સમાન હોય તો અંશનો શું થાય સરવાળો થાય બરાબર તો હવે આપણે અંશનો સરવાળો કરીશું i plus i તમારે થઈ જવાના 2i ઇન્ટિગ્રેશન 0 to π/2 આપણે કોમન કાઢીશું બરાબર તો શું બાકી રહેશે અંશનો સરવાળો કરીએ તો root sin x plus root cos x root sin x plus root cos x અને છેદમાં શું છે root sin x plus root cos x છે root sin x plus root cos x dx હવે જો તો અંશ અને છેદ બંને સમાન છે તો એ બંને કેન્સલ થઈ જવાના તો બાકી શું બચશે 2y is equal to integration 0 to π/2 into 1 dx બરાબર અને integration dx તો મારું શું થાય x આવી જાય તો 2y is equal to x 0 to π/2 હવે શું કરવાનું છે તો x ની અંદર તમારે લિમિટ મૂકવાની છે અપર લિમિટ માઈનસ લોઅર લિમિટ તો અપર લિમિટ છે આપણી પાસે π/2 is equal to π/2 માઈનસ લોઅર લિમિટ છે આપણી પાસે 0 તો π/2 માઈનસ 0 અને લેફ્ટ હેન્ડ સાઈડ પર છે આપણી પાસે 2y તો 2y બરાબર શું મળે છે 2i is equal to π/2 એના પરથી આપણે i નું સૂત્ર કરતા બનાવીશું તો i સાથે શું ગુણાયેલું છે 2 ગુણાયેલું છે
તે તમારું ક્યાં આવી જવાનું છેદમાં આવી જશે તો માટે I = π/4 આ થયો તમારો આન્સર શું આવે છે I = π/4 ઓકે શું કર્યું છે આપણે તો જે ક્વેશ્ચન આપેલો હતો I = 0 to π/2 root sin x by root sin x plus root cos x dx એને આપણે સમીકરણ 1 નામ આપી દીધું છે બરાબર ત્યારબાદ કયા ગુણધર્મનો યુઝ કર્યો તો ઇન્ટિગ્રેશન 0 to a f of x dx બરાબર ઇન્ટિગ્રેશન 0 to a f of a minus x નો તો જે a minus x નો જે ગુણધર્મ લગાવ્યો હતો આપણે એના પછી આપણે એ સમીકરણને શું નામ આપી દીધું 2 નામ આપી દીધું બરાબર સમીકરણ 2 ત્યારબાદ શું કર્યું છે આપણે સમીકરણ 1 અને સમીકરણ 2 નો સરવાળો કર્યો કેમ સરવાળો કર્યો તમને ખ્યાલ આવી ગયો હશે કારણ કે અંશ અને છેદ બંને કેન્સલ થઈ જાય છે બરાબર તો બાકી શું બચે છે x 0 to π/2 ત્યારબાદ આપણે લિમિટ મૂકી તો I બરાબર શું મળે છે 5/4 મળે છે બરાબર તો આનો યુઝ કરીને એક્ઝામ્પલ કેવી રીતે સોલ્વ થાય એ તમને આઈડિયા આવી ગયો હશે બરાબર સેમ વસ્તુ આ જો આપ્યું હોય આ પ્રકારનું તો આ 0 to a આપ્યું હતું બરાબર a to b આપ્યું હોય તો એ બંને લિમિટ મૂકી દેવાનું એ બે લિમિટનો સરવાળો -x બરાબર તો એ રીતે તમારો એક્ઝામ્પલ સોલ્વ થાય હવે આપણે ક્વેશ્ચન નંબર 6 જોઈએ તો એમાં શું આપ્યું છે ઇન્ટિગ્રેશન 2 to 8 માનાંકમાં x - 5 dx હવે તમને આપ્યું શું છે જે તમારું વિધેય છે ફંક્શન f of x એ તમને માનાંકમાં x - 5 આપ્યું છે બરાબર હવે જો માનાંકમાં આપ્યું હોય તો માનાંકની બે કિંમત આવી શકે બરાબર પોઝિટિવ પણ અને નેગેટિવ પણ તો એના માટે આપણે શોધીશું કે આ તમારો એક્ઝામ્પલ કેવી રીતે સોલ્વ થાય f of x ક્વેશ્ચન નંબર 6 f of x બરાબર છે તમારી પાસે માનાંકમાં x - 5 હવે માનાંક છે તો માનાંકની બે વેલ્યુ હોઈ શકે પોઝિટિવ હોય તો એનો આપણે માનાંક કરીએ તો પણ પ્લસ જ થાય છે નેગેટિવ વેલ્યુ હોય તો પણ એનો માનાંક કરીએ તો પ્લસ થાય છે બરાબર તો આ તમારી આપણે પોઝિટિવ વેલ્યુ માટે લખીશું તો x - 5 તમને ક્યારે મળશે જ્યારે x જે છે એ 5 અને 5 કરતા મોટા હોય ત્યારે ક્યાં તો 5 હોવું જોઈએ ક્યાં તો 5 કરતા મોટી કિંમત x ની હોવી જોઈએ બરાબર જો x ની વેલ્યુ આપણે 5 મૂકીએ તો 5 - 5 0 થઈ જાય હવે 5 કરતા મોટી કિંમત મૂકશો એટલે કે 6 7 8 એ બરાબર આવશે બરાબર તો 6 - 5 કરશો તો તમારી પોઝિટિવ વેલ્યુ આવવાની બરાબર તો આ તમારી x - 5 ની પોઝિટિવ વેલ્યુ આવશે હવે એક નેગેટિવ વેલ્યુ લઈ લઈએ તો x - 5 નેગેટિવ ક્યારે થશે કે જ્યારે x ની કિંમત જે છે એ 5 કરતા નાની હશે ત્યારે x ની કિંમત તમે 5 કરતા નાની લઈ લો બરાબર તો 5 કરતા નાની એટલે કઈ કિંમત આવવાની 4 આવશે હવે 4 - 5 કરશો તો -1 આવવાનું બરાબર એટલે જ્યારે x જે છે એ 5 કરતા નાના હોય ત્યારે તમારી કિંમત શું આવે છે નેગેટિવ આવે છે અને x ની વેલ્યુ એ 5 અને 5 કરતા મોટી હોય ત્યારે તમારી x - 5 ની વેલ્યુ શું આવે છે પોઝિટિવ આવે છે બરાબર તો આ જે માનાંક છે એને આપણે જે માનાંકની જે વ્યાખ્યા છે બરાબર એને આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ જે આપણે ઓલરેડી 11th સ્ટાન્ડર્ડની અંદર શીખી ગયા છીએ બરાબર તો હવે જો તો આ વસ્તુ આનું રેન્જ આપણે મળી કે x જે છે એ 5 અને 5 કરતા કેવો છે મોટો હોય ત્યારે આપણને આ વેલ્યુ મળે છે અને x જે છે એ 5 કરતા નાનો હોય ત્યારે આપણને આ વેલ્યુ મળે છે પરંતુ આપણી પાસે જે લિમિટ છે ઇન્ટિગ્રેશનની એ 2 to 8 છે તો એમાં તો 5 નો સમાવેશ નથી થયો છે તો પછી આપણે કેવી રીતે લખીશું બરાબર તો એના માટે આ તમારું ગુણધર્મ 8 છે એનો યુઝ થશે જ્યારે ઇન્ટિગ્રેશન a to b f of x dx આપ્યું હોય અને એના વચ્ચે કોઈ આપણે કિંમત મૂકીએ c ત્યારે ઇન્ટિગ્રેશન કેટલા પાર્ટમાં બને છે બે પાર્ટ બને છે એના a to c f of x dx plus c to b f of x dx બરાબર તો આપણે આ પહેલું જે ગુણધર્મ છે એનો આપણે અહીં યુઝ કરીશું જોઈએ ઇન્ટિગ્રેશન 2 to 8 માનાંકમાં x - 5 dx is equal to શું લખાશે તો ઇન્ટિગ્રેશન 2 to 5 ઇન્ટિગ્રેશન 2 to 5 બરાબર હવે 2 to 5 એનો મતલબ શું કે જે તમારો x જે છે બરાબર એ 2 અને 5 ની વચ્ચે હોય બરાબર તો ત્યારે શું આવશે 2 to 5 ની વચ્ચે હોય તો આ x ની કિંમત જે છે એ 5 કરતા નાની છે એટલે કે x ની વેલ્યુ છે 4 3 2 1 એવી કંઈક હોઈ શકે બરાબર તો ત્યારે તમારું આવવાનું આ નેગેટિવ x - 5 dx પ્લસ ઇન્ટિગ્રેશન હવે શું બનવાનું આપણે આ સૂત્રનો યુઝ કરીએ છીએ તો હવે 5 to મેક્સિમમ લિમિટ કેટલી છે આની 5 to 8 5 to 8 હશે ત્યારે તમારે શું આવવાનું ઓબ્વિયસલી x - 5 dx બરાબર કારણ કે તમે x ની વેલ્યુ 5 કરતા તમે મોટી લો છો ત્યારે તમારું
તમારું શું મળે છે ફંક્શન તમારું પોઝિટિવ મળે છે બરાબર આ જો 2 to 5 છે એનો મતલબ શું કે 2 અને 5 ની વચ્ચે છે x ની વેલ્યુ જે છે બરાબર તમે x ની વેલ્યુ 2 અને 5 ની વચ્ચે લેશો તો તમારી વેલ્યુ શું મળે છે તમને નેગેટિવ મળે છે ઓકે તો આ રીતે તમારી લિમિટ ડિફાઇન થશે આ માઈનસ integration 2 to 5 x minus 5 dx plus integration 5 to 8 x minus 5 dx બરાબર હવે આપણે ઇન્ટિગ્રેશન કરીશું તો આપણે માઈનસ પર x minus 5 છે એનું ઇન્ટિગ્રેશન કરશું તો શું આવશે x square by 2 minus 5 શું થઈ જવાનું 5x 2 to 5 ઓકે પ્લસ x નો x square by 2 minus 5 થઈ જશે 5x 5 to 8 બરાબર હવે આપણે આની અંદર અપર લિમિટ માઈનસ લોઅર લિમિટ મૂકીશું તમારી પાસે આ કૌંસની બહાર શું છે માઈનસ છે બરાબર અહીં લખીશું તો શું આવશે અપર લિમિટ કઈ છે 5 છે 5 સ્ક્વેર એટલે 5 into 5 is 25 by 2 minus 5 into 5 is 25 okay minus lower limit તો 2 નો સ્ક્વેર એટલે 4 થશે by 2 minus minus લઈ જવાના plus 5 into 2 is 10 બરાબર તો આ તમારું આટલું જે પોર્શન છે એનો તમારું આગળ આ છે આગળ માઈનસ હવે પ્લસ અપર લિમિટ 8 નો વર્ગ 8 એટલે 64 by 2 minus 8 * 40 minus હવે લોઅર લિમિટ કરીશું તો 5 નો વર્ગ તમારો થઈ જશે 25 by 2 minus minus plus 5 * 25 ઓકે હવે આ કાઉન્સ છે એ છોડી દઈએ ઇઝ ઇક્વલ ટુ આ તમારું શું આવી જવાનું પેલા કાઉન્સ નથી છોડતા એને એવરેજ લેવા દઈએ 25 - 4 કરીએ તો તમારે શું આવશે 25 - 4 is 21 21 by 2 -25 + 10 છે તો શું આવશે -15 બરાબર હવે કાઉન્સ કરી દઈએ તો -21 થઈ જવાનો અને માઈનસ પ્લસ 15 ઓકે આ પોર્શન થઈ ગયું હવે આ કરીશું તો પ્લસ 64 by 2 -25 by 2 બરાબર તો 64 માંથી તમારે 25 બાદ કરવાના છે તો આ તમારે 64 25 આ જવું થઈ જશે બરાબર તો માંથી 5 જશે એટલે કેટલા તમારી પાસે આવશે 9 અને આ દેવાના 5 5 નો 2 39 તો 39 by 2 -40 + 25 બરાબર તો કેટલા રહી જવાના તમારા 240 એટલે 15 થઈ જશે -15 બરાબર હવે જો તો +15 -15 તમારા થઈ ગયા છે કેન્સલ ઇઝ ઇક્વલ ટુ બાકી શું બચ્યું તો હવે જવાબ બને 39 by 2 -21 by 2 તો છેદ બંનેના સરખા છે તો આનો સરવાળો કરી દઈએ 39 - 21 by 2 બરાબર તો 39 માંથી 21 બાદ કરવાના છે તો કેટલા આવશે 21 જશે એટલે આ તમારા 31 એટલે 18 by 2 તો 9 * 18 તો તમારો જવાબ શું આવે છે 9 આવે છે ઓકે ક્લિયર થયું ફરીથી એકવાર જોઈ લઈએ તમારા જે એક્ઝામ્પલ છે શું આપ્યું છે ડિવિઝન 2 to 8 માનાંકમાં x - 5 dx આપ્યું છે હવે જો માનાંક આવશે તો તમારી બે વેલ્યુ મળવાની એક પોઝિટિવ અને એક નેગેટિવ વ્યાખ્યા પ્રમાણે બરાબર તો જ્યારે x - 5 તમારું પોઝિટિવ ક્યારે મળશે કે જ્યારે x એ 5 અને 5 કરતા મોટો હોય ત્યારે નેગેટિવ ક્યારે મળશે કે x ની વેલ્યુ જ્યારે 5 કરતા નાની લઈએ ત્યારે નેગેટિવ મળશે તો અહીં તમારું જે ઇન્ટિગ્રેશન લિમિટ છે એમાં એક 5 એડ થશે બરાબર એટલે ઇન્ટિગ્રેશન તમારું શું કરવાનું 2 to 5 અને 5 to 8 જ્યારે 5 to 8 ની વચ્ચે x થશે ત્યારે તમારી પોઝિટિવ વેલ્યુ આવશે એટલે x - 5 લખ્યું છે અને 2 to 5 ની વચ્ચે હશે x ની વેલ્યુ ત્યારે તમારી ફંક્શન જે છે તમારું નેગેટિવ બનશે -x - 5 બરાબર ત્યારબાદ સિમ્પલ છે આપણે ઇન્ટિગ્રેશન કર્યું અને એમાં લિમિટ મૂકી તમારો આન્સર શું આવે છે 9 આવે છે ઓકે જોઈ લો આ ક્વેશ્ચન હવે આપણે આગળનો ક્વેશ્ચન જોઈશું ક્વેશ્ચન નંબર 8 ઇન્ટિગ્રેશન 0 to pi by 4 ક્વેશ્ચન નંબર 8 જોઈ લઈએ integration 0 to pi by 4 0 to pi by 4 so આપ્યું છે log 1 log 1 plus 10x dx 0 to pi by 4 log 1 plus 10x dx આપ્યું છે બરાબર તો તમારું આ 0 to a f of x dx છે એનો યુઝ તમારો અહીં થશે બરાબર તો આ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન તમારી લિમિટ જે છે તો સેમ રહેશે એઝ ઇટ ઇઝ 0 to pi by 4 log 1 plus 10 શું કરવાનું છે pi by 4 માંથી x બાદ કરવાના તો pi by 4 minus x
dx બરાબર. હવે આપણે આનું શું થશે તો 1 + tan π/4 - x છે તો આપણે જાણીએ છીએ કે tan π/4 - x છે તો tan આલ્ફા - બીટા સૂત્ર અહીં લાગુ પડશે તો શું આવશે tan આલ્ફા - બીટા બરાબર tan આલ્ફા - tan બીટા છેદમાં 1 + tan આલ્ફા * tan બીટા બરાબર. તો તમે 11 નું સૂત્ર બરાબર તૈયાર કર્યા હશે તો કોઈ જ પ્રોબ્લેમ આવશે નહીં. log 1 + tan alpha minus tan beta by 1 + tan alpha tan beta એટલે કે tan x ને tan π/4 આવશે. ઓકે હવે tan π/4 ની વેલ્યુ આપણે જાણીએ છીએ શું આવે છે 1 આવે છે તો એ વેલ્યુ આપણે મૂકી દઈશું તો 0 to π/4 log 1 + tan π/4 is 1 so 1 minus tan x by 1 plus tan π/4 is 1 તો આ તમારું 1 plus tan x dx. હવે આપણે રસાવા લઈ લઈએ તો 1 into 1 plus tan x કરી દઈશું is equal to 0 to π/4 log 1 plus tan x plus 1 minus tan x છેદમાં 1 plus tan x dx. Minus tan x plus tan x हमारा cancel 1 plus 1 is 2 is equal to 0 to π/4 log 2 by 1 plus tan x. હવે જો log a by b હોય તો એના બરાબર શું લખીએ છીએ અમે log a minus log b લખાય બરાબર. તો log 2 by 1 plus tan x છે તેની જગ્યા પર આપણે લખીશું is equal to 0 to π/4 log 2 minus log 1 plus tan x ओके dx. હવે આપણે ઇન્ટિગ્રેશન કરીશું સેપરેટ બરાબર. તો આ ઇન્ટિગ્રેશન 0 to π/4 log 2 dx minus ઇન્ટિગ્રેશન 0 to π/4 log 1 plus tan x dx આવશે. ઓકે તો અહીં આપણે લખીશું is equal to log 2 ઇન્ટિગ્રેશન ની બહાર તો ફક્ત ઇન્ટિગ્રેશન સામે થવાનું dx નું થવાનું તો dx નું ઇન્ટિગ્રેશન શું થાય છે આપણે જાણીએ છીએ x થાય છે x આ તમારું i છે બરાબર. તો આની લિમિટ મૂકી દઈએ તો 0 to π/4 માઈનસ અંદર ઇન્ટિગ્રેશન પૂરી લેશું તો 0 to π/4 log 1 plus tan x dx. હવે જો ઇન્ટિગ્રેશન 0 to π/4 log 1 plus tan x dx બરાબર તો શું છે i છે બરાબર ઇન્ટિગ્રેશન i તો અહીં આપણે i લખી દઈશું અને આપણે આખું જે સોલ્વ કર્યું છે એ સારા બરાબર છે i બરાબર છે. ઓકે તો નજીક કરી દો આ તમારું i is equal to છે તો તમારું આ i is equal to log 2 as it is લિમિટ મૂકી દઉં હું તો x માં લિમિટ મૂકીશ અપર માઈનસ લોઅર π/4 minus 0 માઈનસ આ આખી જે વેલ્યુ છે એ શું મળી મને i બરાબર. તો હવે જે માઈનસ i છે બરાબર આ તરફ લાવ દો એટલે પ્લસ i થશે i plus i is 2i is equal to log 2 into a π/4 થઈ જશે બરાબર. log 2 into π/4 2 જે છે આપણે છેદમાં લઈ જઈએ તો શું આવવાનું તમારી પાસે i is equal to આવશે π/4 ને આગળ લખી દો pi 4 into 2 is 8 into log 2 માટે i બરાબર શું મળે છે pi/8 into log 2. ઓકે તો ક્વેશ્ચન નંબર 8 શું હતો 0 to π/4 log 1 plus tan x dx હતું તો શું કર્યું આપણે f of a minus x dx નો આપણે યુઝ કર્યો બરાબર એટલે tan π/4 minus x કર્યું ત્યારબાદ tan alpha minus beta નો સૂત્રનો યુઝ કર્યો એ સૂત્ર મૂક્યા બાદ લસાઅ લઈશું મૂલ્ય log 2 by 1 plus tan x log a by b નું સૂત્ર મૂક્યું log a minus log b ત્યારબાદ શું કર્યું છે આપણે લિમિટ મૂકી આ પહેલા પદની અંદર અને બીજું પદ જે તમારું મળે છે એ તમારું જે ક્વેશ્ચન છે એ જ મળે છે જે i આપણે લીધું છે બરાબર. તો આપણે i લખી દીધું i ની બરાબરની બીજી બાજુ લઈ ગયા એટલે 2i થઈ એના પછી i બરાબર શું મળે છે pi/8 into log 2. ઓકે જોઈ લો